बिंदु प्रयुक्तम नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्ष सेवं ओंकार नमो नमः। सर्वदा सर्वकार्य नास्तिं तेषां मंगलम् ईशां हृदयस्थो भगवान् मंगलाय तनोपरि अखंड मंगलाकारे व्याप्ते येन सरासर तत्पदर्शितम् येन तस्मै श्री गुरुवे नमः। सद्गुरु भगवान् की जय। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणव्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामि मा शुचः। हे मोक्षार्थी आत्माओ, દિવસથી દીવો કરતો છેલ્લી વાર પ્રકટ દીવામાં દીવો કરતો વાર છેલ્લી અંધકરણ ઉજળું હોય તો દીવો કરતો વાર છેલ્લી પણ પ્રગટ દીવા ઉપર અહંકારનો આવરણ નાખી પછી ઘેર ઘેર રોજે છે તો હશે ભગવાન કાશીમાં છે, કેદારમાં છે, હરદાવાદ છે, ડાકોર છે, કોધર છે, જીવ છે. પોતાના સ્વયં નિજાનંદ સ્વરૂપ આત્મા પર અહમનો પડદો નાખ્યો છે. અહંકાર એટલે આખું જગતમાં આવી જાય. અહંકાર મનબુદ્ધિનો પરિવાર છે. આ જગત આખું મન બુદ્ધિનો પરિવાર છે. તમારા અસલ સ્વરૂપને આત્માની દશામાં જગત છે નહીં. ઊંઘવા માટે જગત છે નહીં. ઊંઘવાનું સુખ લેવું હોય તો જગત ખૂબ છોડી દેવું પડે. એમાં આત્માનું સુખ લેવું હોય બધામાં આત્મા જોવો પડે. देह ना जो है देहाभिमान गली तो विज्ञान तो परमात्मा नहीं यह तत्व में आते स्वार्थी ज्ञानी पुरुष ने होनी हो ये तो गंगा जल करतो पवित्र हो. गंगा नो पोणी करतो ये पवित्र हो पीतो स्वरूप नो समकाळो थाय संकित कहवाय. संकित कहने के बाद आ तमाम देहोनी अंदर चेतन परमात्मा देखाय. आ देह तो कर्णो पुत्रो से अला बनावट से रामलीला नो खेल से मय चेतन आत्मा आदर से चेत वर्ती आत्मा में पड़ी जाए तो भगवान हो तो सदी आपनो बीजो कोना है सत्य है भगवान. હજારો વાળા કરો તો ભગવાન હજાર વાળો થઈ ગયું છે કોઈ ગયું છે કે નથી કરતું. નામરૂપથી ભગવાન ઓળખાય ને એ ગુણાતીત છે, અક્ષરાતીત, શબ્દાતીત છે. સ્વયંમાં ઠરી દો હું બુદ્ધિ મન બુદ્ધિના વાળો કરે કેમ ઠરી દો. જેમ ઊંઘવાની કલા આવે છે કેવું સુખ આવે છે એમ જાગ્રતમાં મન બુદ્ધિ મૂકીને આત્મામાં ડૂબો. આત્મામાં ડૂબી જો હવે અજળ અવસર મળ્યો છે. આ કોઈ મેળાવડા છે સારું સારું રોજીન ખાવાનું, સારું સારું બોલવાનું, તાલીઓ પાડવાની અને પછી આ એવા ઠાલા સમઘેર દેવાનું. જેવા આવ્યા હતા એવા ઠાલા સમઘેર. એટલે બજારમાં જ્યાં હોય તો એ છોકરો વાત જોઈ કે દાદો હિંમત કર જ્યારે કોઈક લાયા પણ ખાલી ફેરી લીધો છોરો ને કે ન્યા કરાય. એમ સત્સંગમાં જો
આ તો સતનો સાક્ષાત્કાર કર્યો. આ તો ફૂતરો કાઢી નાખી ને મોટી બધો મુખાર બન્યો. ફૂતરો કાઢી નાખી એમ દેહભાવ છોડી દઈ. હોમ દિવસો નથી ખાતો. 24 કલાક હાથી શ્વાસ ચલાવો. શ્વાસ તમે ઊંઘો તો જાગે છે. અભ્યાસ તારો નહીં કોઈ મને ઘર દેખાય તમારું. હું ગમનું છું કે હાથેનું છે. ઘેર પૈસા મૂકે તો હોય નથી કોઈ. છતાં આ જોનાર એ તો બાપો બીજો જુઓ છે. આ જોનારો કોણ છે જુઓ કે હું ધોવાને ગ્રાહકો 4 ધોમ રખેલી સાલા થમ ઘેરા જેવા જાતા એવા પાછા કે શું કે 4 ધોમ જે આવ્યા પર જે આવ્યા દસ્તો જોઈને આવ્યા પણ પોતો જોનારાનો ઓળખ્યો નથી. મોટો હિમાલય જોઈને આવે કઈ જોનારા ના ઓળખે જાય. મોટો હિમાલય શું જુઓ છે? જે રસ્તા સદસ્તીનો જે જાણે આ રૂપ અબાધન હોતી રહી. જે બાદ ના કરીએ કાંઈ એની બાદબાદી આવે નહીં. એવો સ્વયં આત્મા પરમાત્મા આદર ખેલ આદર આદર ખેલ આદરને મૂકીને જતો હમણાં રહેવાનું થતી. હું કરું મળું. આ જોડે જીવનના આયુષ્યમાં ત્યાગ તો હું કર્યું તો કે મરવાનું મૂકીને મળી જવાનું. કાળી મજૂરી કરીને વસાવ્યું છે પછી મૂકીને મળી જવાનું છે ડબને. એટલે આ તો કોઈ સાહેબી કહેવાય. जब जानो निज आत्मा तब जानो सब लोग. जानो नहीं निज आत्मा तो सब जानो. એટલે આખો ને ભારો મોઢા પડે. આખો અવતાર મોઢા પડે છે. આ તો કરમ ભોગવવાને જૂનો રાજલેશ કરે છે. એટલે મંદિર ભેગું થયું છે. આ કુટુંબ કર્યું છે એ તો જૂના રાજથી ભેગા કરે. કોઈ બાપોએ તમારા કાળજી આવ્યો નથી. એ પોતે પોતાનો કર્મ ભોગવાયો. પોતે જે કંઈ કર્મ કર્યો છે એ ભોગવવા કાળજી આવ્યો છે. કોઈ બાપોએ તમારા કાળજી આવ્યો નથી. મારમારું કરીને મળી જવાનો અને આત્માને ભૂલીને ફરો. ત્યાં છે વર્ષમાં ધોરણ તો આ તો સંજોગી બન્યું છે. આજે કંઈ મળ્યું છે સંજોગીતા. આપણે બધા સંજોગી ભેગા થયા છીએ. શુભ ભાવ કર્યા છે એટલે ભેગા થયા છે. પણ આ શુભ ભાવથી ભાવાથી ગુણાથી દક્ષિણાથી શબ્દાથી એવા સ્વયં આત્મા ઓળખો. આ યોગ આવ્યો છે. શુભ ભાવ કર્યા છે તો ભેગા થયા છે. આ રમીલા બોલ હોનાની કોતારીથી વાયુ છે. લોઢાને નહીં યાદ રાખજો. બીજું ખાય બીજું ખાધું બાધું નહીં કર્યું. ઉકાળામાં જ્યું. હા રોજ ખા કરી બધું એ તો ઉકાળામાં જ્યું બધું. પણ મને પોતાના કોદાળા વાય છે. હિમાલય જેટલું પૂન પ્રાપ્ત કરે. પણ પૂનને પાપ 2 અંકર ચોખ્ખું કરવા હજુ આવે. પણ દીવો જોવા કાઢી સૂર્ય જોવા કાઢી તો આપણો મોટો ગાડી પડે. આ સૂર્ય જોવા માટે આપણા ઓછો ગાડી પડે. એ ગમ દિવસો ના દેખાય તો આત્મા જોવા માટે આપણે અંતરનો વર્તી કરવી પડે. ભક્તિ ફરેલી ભાવમાં કરે મોક્ષ અભિલાષ. નરસિંહ ભવરો કેમ કરે જેને વાલો જગનો વિલાસ. અડધી મિનિટમાં કોમ થઈ જાય. એક આખો અવતાર કાઢવાનો નથી. આપણા હિન્દુ ધર્મ કે છે કે ભગવાનના 24 અવતાર થઈ જાય. મુસલમાનો કે 24 ઓલિયા થઈ જાય. ઓલિયા થઈ જાય. બચ્ચો ખાવા થઈ જાય. અહંકાર ઘડ્યો નથી અવતાર લેવો પડે. અહંકાર છૂટતો નથી તો બીજો અવતાર લેવો પડે. નકર અડધી મિનિટમાં કોમ થઈ જાય. બીજો અવતારની જરૂર નથી. એટલે આ 500 ની નોટ ઓળખતા આખું ગામ ગુજરાતના ઓળખાય.
500ની નોટ લઈને અને ઓળખવા માટે આખું ગમાયું તમારું ઓળખાવે કે આ 500ની છે, આટલા માપની છે, આ માપની છે. તમારે અડધી મિનિટમાં ઓળખાઈ જાય છે, અડધી મિનિટમાં ઓળખાઈ જાય છે. અને હાથમાં ના ઓળખાય ના, એ બાજુ લક્ષ્ય વાળ્યું નથી, વળતી તરફ લક્ષ્ય વાળ્યું નથી. જીવ શુભ કર્મ જાય, જીવ શુભ કર્મો કરી જાય છે, પૂર્ણ કરવામાં જાય છે, પણ પરમાત્મા જઈ શકતો નથી. નેહાળ જમાડે, ગોમ જમાડે, કે અગવાલાનું જમાડે, પૂરના ઢગલા થઈ જાય, પણ આ પૂર્ણમાંથી આગળ જઈ શકતો નથી. કે આ પૂર્ણ પાર પરમાત્મા ભેગો કર્યું. આ ભેગો હુંકાર થયો છે, મેં સ્વયં પરમાત્મા જોવા કાઢી. બધામાં બોલતો ચાલતો હું જાતિ મારી પોતાને હું મૂક્યું છું. હું પોતાનું તું ના છું, હું પોતે હું તમે પોતાનું હું કહો છો. આ બધા બહેનો હું પોતાનું હું કીધું. કોઈને ચૂકી ને એ હું છે, એ સ્વર્ગના આત્મા. હું બે પ્રકારનું છે. એક આ દેહવાળું હું છે, આ વસાવ્યું છે એ બધું હું વાળું છે, આ મારું છે, હું દેહવાળું છું એ. અને સ્વયં આત્મા હું છે, એ તમે ઊંઘો તો એ જાગે છે. તમારા સ્વાર્થતા છે એ શરીર, એ સ્વયં આત્મા છે. એ બધા કાગડો પોતાનો હું કહે છે, આ કૂતરો પોતાનો હું કરે. કૂતરું બોલતું હોય તો પોતા હું કરે. કોયલ બોલતું હોય બધાનું પોતાનું હું કે છે. કોઈ પોતાનું બીજાનું તું કે નહીં, પણ આ તું કે છે તો બીજું દેખાય. મારામાં છે એ તો મારામાં છે, પણ એ વહેતું નથી. એટલે હું તો તું કે છે, આ તો બીજો ભાઈ છે. આ તું કે બીજું છે એ આવરણ છે, અહાવરણ. તો ભાઈ બધામાં પરમાત્મા જોતો થઈ જાઓ એ દાડો તો કોઈ કેવું બોલવાનું બંધ થઈ જાય, ભાષા બંધ થઈ જાય. આ ભાષા ની પાર શબ્દાથી સ્વયં બ્રહ્મ. આ ભાષાની પાર સ્વયં બ્રહ્મ. પણ જ્ઞાનીને ખબર પડે. અજ્ઞાની તો કેવું ભાષ્ય બોલું છું, હું બોલું છું, હું ભાષણ કરું છું, હું નેહાર બનાવું છું. બધો એ વાણીમાં રખડે છે. મન બુદ્ધિ ઇન્દ્રિયો અહંકારનો પરિવાર છે. તમને સમજણ ના પડે. મન બુદ્ધિ અહંકારનો પરિવાર છે, એનાથી જગત નફો છે. ભગવાન શંકરાચાર્ય કીધું છે કે 18 શાસ્ત્રોમાં જે લખાયું છે એ હું અડધા શ્લોકમાં કહેવા માગું છું. એક અડધા શ્લોકમાં હું આ જગતમાં કહેવા માગું છું. જે કરોડો શાસ્ત્રોમાં લખાયું છે એનો સાર્થમ હું અડધા કિલ્લામાં લખવા માંગુ. શ્લોકા દેહના પવશ્યામી ગંધ કોટીવી બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો ભ્રમે ન પડાય. એ જીવાત્મા તું કોનો હોતું છે? તું હોતું છે કે ને જેનો હોતું છે તું જ છે. ધરતીના ચહેરા જોય તો બીજું જો જાય. તું હોધવાનું મળે તું તારા સ્વરૂપમાં અરે છે સમાધિ થઈ જાય. સમાધિ કરવી ના પડે, એ તો આત્માની દશા છે. સ્વર દબાવો હોય તો તરત સ્વરો થઈ જાય ને બાપશાહી છે. એ કરવું ના પડે, કારણ કે તૈયાર હાજર છે. એ બ્રહ્મ હાજર છે. અંદર વળતી અંતર કરો. હું દેહ નથી, હું અન્ય બહમાન નથી, સ્ત્રી પુરુષ નથી, હું બોલવા વાળો નથી, હું સ્વયં આત્મા પરમાત્મા હાજર છે. છેલ્લો અવતાર થઈ જાય. છેલ્લો અવતાર બીજો અવતાર લેવા ના આવે. દેહ ભાવ છે તો અહંકાર છે તો હજી અવતાર છે. અહંકાર છે તો હજી અવતાર છે. શ્રદ્ધા સંત હોય કે મંત હોય, રોજ 5000 માણસો બોધ કરતો હોય, પણ કનેક્શન ના થયું હોય
દેહભાવમાં પડેલું હોય તો અહંકાર થાય તો અહંકાર અવતાર આવે અને કર્મ શરીર બે. આ કર્મ શરીર બે અહંકારમાં હોય એટલે કર્મ સરળ. સ્વયંમાં કર્મ અડે નહીં. દિવાહાલીમાં દીવો કરવા કોઈ આઘાલો નહીં. પ્રકટ દીવા પજેલા કે છે નથી કોઈ ઓગળીકાલો નહીં. એમ સ્વયં દશા છે એ જગતનો કોઈ પદાર્થ સ્પર્શ ના કરી શકે. મનસો વૃત્તિ સુંદર બ્રહ્માકાર થયા સુધી યા સંપ્રજ્ઞા સ્વાધીન રહે. આ ચોકદાબાના શિવાદાદાના આ મારા એ તો કોઈ હોવર હોય બેસી લવડી કૂટવાની હોય 2-4 કલાક બેસી લવડી કૂટે પ્રાપ્ત કરવાનું હોય. અને આ તો પ્રાપ્ત તો ખબર નથી. આ તો પ્રકટ જીવો છે. તમે અડો હોય લેવા અહંકાર છોડીને અડો લેવા કરતા વાંચો 24 કલાક આનંદમાં કેવી વિદેહી દશા છે. જ્યારે જો આનંદ સારું છે કે બહુ આનંદ સ્વાનંદ આનંદ આનંદ 24 કલાક આનંદ એ વિદેહી દશા કહેવાય. જગતને ખબર નથી. જગતને હું જુએ કપાળ જુએ ચોપડો જુએ કાળો જુએ ચોપડો જુએ. એની સ્થિતિ વાંક ખોલી નથી. આ ચોપડાની વાંકે ભ્રમ ના ઓળખાય. આ તો સ્વયં જીવન દશા દિવ્ય દ્રષ્ટિ. ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે હે અર્જુન તાવો મહાન બજાવત છે મોટો હોશિયાર છે પણ તારી આ આંખેથી ભ્રમ ના ઓળખાય. તો ઘણો વિદ્વાન કરું છું. તારા જો કોઈ પુષ્ટિ પર કોઈ વીર બીજો છે ને થતો તને તારી આ આંખેથી બ્રહ્મનું દર્શન ના થાય. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું તો મારા વિષ્ણુનું દર્શન કર. વિશ્વનું દર્શન કર. વિશ્વ કરવા માટે આપણમાં મહાપુરુષો મળ્યા છે. બધામાં પરમાત્મા જુઓ એટલે વિશ્વનું. ઝાડમાં પરમાત્મા જુઓ, કાગડામાં જુઓ, કૂતરામાં જુઓ, બોલો છે ચાલો છે એ ભગવાન છે. ટાઈમ થઈ ગયો બેટા સુખી રહો. અમારે તો કોઈ બોલવાનું કોઈ હોય જ નહીં. આ દીવાનું કરવાનું હોય પછી લાગે અને દીવો થાય એટલે અંધારું આ જી લઈને આવી જાય. એ તાકાત છે ને પહાણ આવે એમ જ્ઞાની દશા પહાણ જગત સ્પર્શ કરી શકે નહીં. દેહ સતો જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં બંધનો ગણે. સદગુરુ ભગવાન